મગલમાં જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં થશું। તો આજે છે ચોમાસામાં આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ। તો હાલો બધા ભજીયા ખાવા। તો અને આજે છે દિવાસાનો દાડો। તો બધાને જય દશામાં અને દશામાં બધાને સાજા નરવા નાખે એવી મારા તરફથી હાર્દિક શુભકામના। જય દશામાં। જય મગલમાં જય દ્વારકાધીશ। તો આજે છે દિવાસો। તો બધાને જય દશામાં અને દશામાં બધાને સાજા નરવા નાખે એ મારડામાં ભેળવી ગયો છે। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો આપણે ભજીયા તળવાનું પણ શરૂઆત થઈ ગઈ છે। તો હાલો બધા ભજીયા ખાવા। આપણે તો સરસ મજાના ચોમાસામાં બનાવીશું। દેશી ચૂલા પર જ બનાવીશું હો। આપણે એક ઘાણ પહેલો ઘાણ તળાઈ ગયો છે। મસ્ત કકડા કકડા થઈ ગયા છે અને મમ્મી તળે છે, મારે હવે નાખવાના છે। હું ને મમ્મી ફટાફટ હમણાં બનાવી નાખી ભજીયા સરસ મજાના। તો આજે છે દિવાસો। તો બધાને જય દશામાં। ઘણા બધાને દશામાનું વ્રત પણ હશે। તો જો મિત્રો મેં આખો હાથ બગાડ્યો છે અને આપણે બનાવવાનો હાલે છે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ। જો મમ્મી તળતા જાય ને મારે મૂકતા જવાના। જો મેં હાથ પણ બગાડ્યો। ખાવું તો હાથ તો બગાડ। તો હાલો બધા સરસ મજાના ભજીયા ખાવા રસોડામાં। એટલે ક્યારેક રિઝલ્ટ ઓછું આવશે। અમારા રસોડામાં ગરમી બહુ થાય ને આ બાજુ આપણે બે ઘાણ તળ નાખી। મિત્રો તો આપણે સરસ મજાના ભજીયા બનાવી નાખ્યા છે। એટલા હજી તળવાના બાકી છે અને હજી ડુંગળીનો ઘાણ બાકી છે ને આ બાજુ તો મમ્મી તળે છે। સરસ મજાના ભજીયા। તમને ભજીયા ભાવે કે નહીં કોમેન્ટમાં જરીક કરી દેજો, મને તો બહુ ભાવે છે। તો હાલો બધા ભજીયા ખાવા સરસ મજાના। અત્યારે મિત્રો હું છું રસોડામાં। તો રસોડામાં જો સરસ મજાના આપણે ભજીયા બનાવ્યા છે અને આ બાજુ થોડાક તળવાના પણ બાકી છે હજી। તો આપણે ભજીયા તો આપણા ફેવરેટ, એટલે ચોમાસામાં તો 2-3 વાર કરવા જ પડે એટલે બહુ મજા આવે ખાવાની। તો તમને પણ ભાવતા હોય તો કોમેન્ટમાં જરીક કરી દેજો ને। તો હાલો બધા ભજીયા ખાવા। આપણી વાડીના છે જો કેટલા સરસ મજાના મરચાં। તો આને પણ આપણે તળવાના છે। તો ભજીયાની સાથે સાથે આપણે ડુંગળી પણ નાખવાની છે ને આ પાણી છે, આપણે ડુંગળી થોડીક મોળી નાખશું। આપણે બધી વસ્તુ થઈ ગઈ છે। જો પહેલાં આપણે છે ને મરચાં તળ નાખ્યા છે। આ છે ડુંગળીના સરસ મજાના ભજીયા બનાવ્યા છે અને નીચે છે ને બટેટાના। બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને હવે મારે શાક બનાવવાનું છે એટલે પાછળ ગેસ ઉપર જ શાક મૂક્યું છે। તો આ બાજુ મિત્રો તો પહેલાંમાં શાક પણ આવી ગયું છે તો અંદર ગાંઠિયા ઓરી દેશે। તો મિત્રો હવે ગાંઠિયા ઓરી દેવાના છે અંદર। તો સરસ મજાનું ગાંઠિયાનું શાક જો ઉફાળા મારવાનું છે। થોડીક વારમાં જ હમણાં ગાંઠિયાનું શાક બની જશે। મારા મમ્મી રોટલા બનાવે છે તો થોડીક વારમાં રોટલા થઈ જશે ને આપણે બપોરનું જમવાનું થોડીક વારમાં જ તૈયાર। આપણે જો સરસ મજાના ભજીયા બનાવી નાખ્યા છે મરચાના છે ડુંગળીના। થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। આ બધું જો મીનાબેન, જો બીજા મીનાબેન છે ગાડી પાસે, એમાં બીજું મગલમાં જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં થશું। તો આજે છે ચોમાસામાં આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ। તો હાલો બધા ભજીયા ખાવા। તો અને આજે છે દિવાસાનો દાડો। તો બધાને જય દશામાં અને દશામાં બધાને સાજા નરવા નાખે એવી મારા તરફથી હાર્દિક શુભકામના। જય દશામાં।